જો તમને એવું લાગે છે કે તમારું ભવિષ્ય અંધકારમાં છે તો તમે ઉઠો અને સરસ મજાનું ગીત લગાડીને નાચો, કારણ કે ભવિષ્ય તો અંધકારમાં છે જ. એટલીસ્ટ પ્રેઝન્ટને તો એન્જોય કરી લઈએ. જો કોઈ તમને એવું કહે કે તમારી પાસે છે જ શું, તો તમારે બિલકુલ ગભરાવાનું નથી. સીધું મોઢે કહી દેવાનું છે કે 15 લાખની 2 કિડની છે મારી પાસે, 10 લાખની 2 આંખો છે, કરોડોના માણસ છીએ અમે. કોઈ તમને ટેન્શન આપે તો તમારે એ લેવાનું જ નથી. એને કહી દેવાનું કે પૈસા હોય તો દે, નહીંતર જાઓ. તમારે કાલની ચિંતા બિલકુલ નથી કરવાની. તમારે પરમ દિવસની ચિંતા પણ નથી કરવાની. તમારે ચિંતા કરવાની જ નથી. તમારે કરવાનો છે ઝઘડો એની સાથે જે લોકો કહે છે કે ચિંતા કરો. જો કોઈ તમને એમના દિલમાં જગ્યા નથી આપતું તો ટેન્શન ના લો. તમારા ઘરમાં જ એટલી બધી જગ્યા છે. સોફા ઉપર બેસી જાઓ, બેડ ઉપર બેસી જાઓ, ખુરશી ઉપર બેસી જાઓ. તમારે કરવું શું છે એના દિલમાં બેસીને? મોજા હંમેશા તમારે ગંદા જ પહેરવાના છે, કારણ કે કોઈ તમારી ટાંગ ખેંચે તો એને એટલી બધી ગંદી સ્મેલ આવવી જોઈએ કે એ કોઈ દિવસ બીજી વાર તમારી ટાંગ ખેંચવાની જરૂરત નહીં કરે. ફ્રીનું જ્ઞાન તમારે ખાલી મારી પાસેથી જ લેવાનું છે. બીજું કોઈ તમને ફ્રીમાં જ્ઞાન આપે તો તમારે ના પાડી દેવાની છે કે હું ફ્રીમાં ખાલી ગિફ્ટ જ લઉં છું. થેન્ક યુ સો મચ. અને આવી જ મોટિવેશનલ ટિપ્સ માટે તમારે મને ફોલો કરી લેવાનું છે. જય શ્રી કૃષ્ણ.